નમસ્કાર. આજરોજ અમારી ટીમ પાલીતાણાથી 12 કિલોમીટર દૂર મનોદિવ્યાંગ વડીલોની સંસ્થા છે માનવ પરિવાર ટ્રસ્ટ, એની મુલાકાતે આવેલી છે. આ સંસ્થામાં કુલ 376 આવા વડીલો, મનોદિવ્યાંગ વડીલો, ભાઈઓ અને બહેનો બિરાજમાન છે. મિત્રો, કુદરતે આ બધા વડીલોને ભયંકર અન્યાય કર્યો છે. આ લોકોને શું ખાવું, શું પીવું, સૂવાની, ચપ્પલ પહેરવાની, કપડાં પહેરવાની, નાહવાની કશી જ ભાન નથી. આવા વડીલોને આ સંસ્થા અહીંયા નિઃશુલ્ક સાચવે છે. વડીલો અહીંયા પ્રવેશ મેળવે પછી રહેવાની, જમવાની અને તબીબી સારવાર તમામ સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. અત્યારે 376ની સંખ્યા તો છે જ, આપ જોઈ રહ્યા છો, અને હજી સંખ્યા સતત વધી રહી છે. સંચાલકશ્રીઓનું એવું માનવું છે કે ટૂંકા ગાળામાં આ વડીલોની સંસ્થામાં 1000 જેટલા આવા મનોદિવ્યાંગ ભાઈઓ અને બહેનો આવી જશે. આ બધા વડીલોને રહેવાની વ્યવસ્થા કરવા માટે આપ ઉપર નિહાળી રહ્યા છો એ બાંધકામ ચાલુ છે. કારણ કે આટલા બધા 376નો અત્યારે સમાવેશ થાય છે, પણ હજી વધે તો એના માટે આ લોકોને નવું બાંધકામ કરવાની જરૂરિયાત છે. અંદાજિત ખર્ચો 1 કરોડથી વધારે છે. આપ આ ભગવાનના પ્રતિનિધિ જે આપણી ધરતી ઉપર છે એના માટે આ બાંધકામ માટે 50,000, લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયા અનુદાન આપી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને આ સાક્ષાત ધરતી ઉપરના ભગવાન સમાન વડીલો માટે આર્થિક મદદ કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ભગવાન સમાન મનોદિવ્યાંગોને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 9825077306. કુદરતે જેને ભયંકર અન્યાય કર્યો છે એવા ધરતી ઉપરના ભગવાનની વ્યથા, એની જરૂરિયાતને રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ સૌ પુણ્યના હિસ્સેદાર થજો એવી આપ સૌને પ્રાર્થના.